સુરતમાં ભેસાણ ગામ ખાતે રહેતા 72 વર્ષીય વૃદ્ધની ગામમાં આવેલ કિંમતી જમીનના જમીન માફિયાઓએ બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડી હતી. ઠગબાજ ટોળકીએ વૃદ્ધના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા સાથે ચેડાઓ કરી બોગસ દસ્તાવેજ બનાવ્યા બાદ જમીન ખરીદનાર પાસેથી 3 કરોડ 41 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે, વૃદ્ધાને આ અંગેની ગંધ આવી જતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી આપી હતી. આ દરમિયાન જમીન માફિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવવા માટે જતા વૃદ્ધે જમીન માફિયા અને જમીન ખરીદનારને ઝડપી પાડ્યા હતા. પોલીસે વૃદ્ધની ફરિયાદને આધારે 4 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા સાથે ચેડા કર્યા. ભેસાણ ગામ પારસી ફળિયું ખાતે રહેતા અનેપાલ ગ્રીન સિટી રોડ ગેલેક્સી સર્કલ પાસે નિશાલ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા 72 વર્ષીય પુરુષ રુસ્તમજી પટેલની ભેસાણ ગામે જમીન આવેલી છે. આ જમીન ઉપર ગતરોજ ઝાકીર ગુલામલી નકવી જે રહેવાસી સિંગસર ગામ ડેલી શેરી સુત્રાપાડા ગીર સોમનાથ, અકબર મિયા નથુમિયા કાદરી જે રહેવાસી સિંગસર ગામ સુત્રાપાડા ગીર સોમનાથ, મુકેશ મનસુખ મેદ્રા જે રહેવાસી મેરી ગોલ્ડ ક્રેસ્ટા એપાર્ટમેન્ટ વિટીનગર સર્કલ પાસે સરથાણા જકાતનાકા અને પિયુષ કુમાર જનિતિલાલ શાહ જે રહેવાસી રણછોડનગર સોસાયટી શિવકૃપા રેસિડેન્સી સિંગણપોર આ તમામ લોકોની જમીન પચાવવા દાનત બગડી હતી અને જમીન પચાવી પાડવા માટે પિયુષ શાહે જમીન માલિક પુરુષભાઈ પટેલના આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા સાથે ચેડા કરી ઝાકીર અને અકબર મિયાનો ફોટાવાળા બનાવ્યા હતા. બોગસ ડોક્યુમેન્ટ આધારે જમીનનો બારોબાર સોદો કરી જમીન ખરીદનાર પાસેથી 3 કરોડ 41 લાખ 51,000 રૂપિયા પડાવી પણ લીધા હતા. આરોપીઓએ જમીનના દસ્તાવેજ બનાવી તેમાં કુરુષભાઈ પટેલની સહી કરી બોગસ પુરાવા ઊભા કર્યા હતા. દરમિયાન કુરુષભાઈને માર્કેટમાંથી તેમની જમીનના બોગસ દસ્તાવેજ બન્યા હોવાની ખબર પડતા તેઓએ તાકીદે નાગપુરા બહુમાળી બિલ્ડિંગમાં આવેલ હજીરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેમની જમીન મામલે વાંધા અરજી આપી હતી. મુકેશ અને ઝાકીર સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેમની જમીનના બોગસ દસ્તાવેજ બનાવવા માટે ગયા હતા. તે વખતે વાંધા અરજીના આધારે સબ રજિસ્ટ્રારે કુરુષભાઈને જાણ કરતા તેઓ પહોંચી બંને જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસ કુરુષભાઈ પટેલની ફરિયાદ લઈ ચારે સામે ગુનો દાખલ કરી મુકેશ મેદ્રા અને ઝાકીર નકવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસ સબ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને જમીન માલિકો માટે તેમજ પોલીસ પ્રશાસન માટે એક સબક છે. જો કુરુષભાઈને બજારમાંથી તેમની જમીન અંગે માહિતી નહીં મળતે તો તેમના જમીનના દસ્તાવેજ થઈ જાતે, જેના પર હાલ સવાલ ઊભા થયા છે. સાથે આવા ભેજાબાજોએ અગાઉ કોઈ આવા કાંડ કર્યા કે છે કેમ તેની પોલીસ રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરશે તો નવા ખુલાસા પણ થઈ શકે છે. હાલ જમીન માલિકોએ અને સબ રજિસ્ટ્રેશન કચેરીએ પાર્ટીઝની ખરાઈ કરવી જરૂરી થઈ ગઈ છે એવું લાગે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.